તો જય બજરંગબલી મિત્રો, હું ને મારો પરમ મિત્ર શકુની આજે હનુમાન દાદા જન્મ મહોત્સવ છે તો અમે હનુમાન દાદાના દર્શન કરવા જઈ રહ્યા છીએ। તો ચાલો। તો જય બજરંગબલી મિત્રો, અમે અમારી શેરીના હનુમાન દાદા એટલે કે કષ્ટભંજન હનુમાન દાદાના દર્શન કરવા બેઠી ગયા છીએ। તમે પણ દર્શન કરી લો। અમે તો દર્શન કરી લીધા મિત્રો। પછી મિત્રો અમે કરણપરામાં હનુમાન દાદાના દર્શન કર્યા। તમે પણ કરી લો મિત્રો। જય બજરંગબલી, અમે બાલાજી હનુમાને પોગી ગયા। તો ચાલો। પછી મિત્રો અમે બાલાજી હનુમાને પોગી ગયા છીએ। જો મિત્રો અમે જઈ રહ્યા છીએ હનુમાન દાદાના દર્શન કરવા। જય બજરંગબલી। જો મિત્રો તમે અત્યારે જોઈ શકો છો આરતીનો સમય થઈ ગયો છે એટલે હનુમાન દાદાના દર્શન તમે પણ કરી લો મિત્રો। બહુ દૂર ગરદી હતી એટલે અમને થોડુંક દેખાતું ન હતું એટલે અમે ઝૂમ કરીને કેમેરા વડે જોયું। જેવા અમે દર્શન કરીને બહાર નીકળ્યા તો જોયું તો ભક્તજનોની લાઈનની કતારો હતી હનુમાન દાદાના દર્શન કરવા માટે। ખૂબ ટ્રાફિક હતો બાલાજીએ। તો જય બજરંગબલી મિત્રો, હું ને મારો પરમ મિત્ર શકુની હવે અમે હનુમાન દાદાના દર્શન કરીને આવી ગયા છીએ। અને તમે લોકો ક્યાં હનુમાન દાદાના દર્શન મંદિરે કરવા જવાના છો એ કોમેન્ટ કરજો, અને અથવા ક્યાં તમે દર્શન કરીને આવ્યા એ પણ કોમેન્ટ કરજો। અને જય શ્રી રામ ને જય બજરંગબલી લખવાનું ભૂલતા નહીં મિત્રો। અને અમને એક આ ફ્રેન્ડ મળી ગયા છે ઘનશ્યામ પોબારુ કરીને, જે અમે નારિયેલ પાણી અમને પાવાના છે। તો નારિયેલ પાણી આપવામાં આવે એ ટૂટા સ્પેશિયલ બાલાજી હનુમાનની બહાર આપણે આ ઘનશ્યામભાઈ મજા આવી ગઈ। પછી રસ્તામાં જતા હતા તો ફેન ફોલોઈંગ મને મળી ગયા અને મને ગુંદી ને આ બધા ચોકલેટો ગાંઠિયા ને ચણા ને વટાણા ને હું હતું રામ જાણે। પણ ઓલા માસી જો હાથ ઊંચો કરતા હતા, મને લાગે એવું વિડીયોમાં આવું લાગે છે। અને આ ભાઈએ મને ચોકલેટના પ્રસાદ આપ્યો, મેં પ્રસાદી લઈને